હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી. ગર્વથી કહો, આ સ્વદેશી છે. આ એક નારો નથી, પણ આત્મનિર્ભર ભારતની દિશામાં રાષ્ટ્રીય જન આંદોલનનું બ્યુગલ છે. આ શબ્દો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના. સપ્ટેમ્બર 2014માં પીએમ મોદીએ મેક ઇન ઇન્ડિયાની પહેલ શરૂ કરી, જેનાથી ભારતને વૈશ્વિક વિનિર્માણ કેન્દ્ર બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું. મે 2020માં આત્મનિર્ભર ભારત અભિયાનની ઘોષણા થઈ, જેનો હેતુ દેશની અર્થવ્યવસ્થાને દરેક ક્ષેત્રે મજબૂત અને સ્થિતિસ્થાપક બનાવવાનો હતો, જેનાથી ભારતીય ઉત્પાદનો પ્રતિ ગર્વ અને સમર્થનને પ્રોત્સાહન મળ્યું. રાજ્યના ઉત્પાદનોની ડોમેસ્ટિક તેમજ આંતરરાષ્ટ્રીય બજારમાં ઓળખ ઊભી કરવાના હેતુથી 2023-24થી રાજ્યમાં વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ સહાયની યોજના અમલમાં મૂકવામાં આવી. પ્રત્યેક જિલ્લાની પોતાની ઓળખ અને વિશેષતા છે, જેને મજબૂત બનાવવા માટે શરૂ થઈ વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ યોજના. ગુજરાતના દરેક જિલ્લામાં વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ એટલે કે ODOP યોજનાના અંતર્ગત વિશિષ્ટ ઉત્પાદનોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ગુજરાતની ધરતી પરના સ્થાનિક ઉત્પાદનને માત્ર દેશ જ નહીં, પણ વિશ્વના બજારમાં સ્થાન મળી રહ્યું છે. રાજ્યના તમામ જિલ્લાઓમાંથી હસ્તકલા, હાથશાળ ક્ષેત્રના 25થી વધુ ઉત્પાદનોની પસંદગી કરવામાં આવી છે, કે જેમાં ગામઠી બ્લોક પ્રિન્ટ અને માતાની પછેડી જેવી પરંપરાગત હસ્તકલાનો પણ સમાવેશ થાય છે. हमें हर घर को स्वदेशी का प्रतीक बनाना है. हर दुकान को स्वदेशी से सजाना है. गर्व से कहो ये स्वदेशी है. गर्व से कहो मैं स्वदेशी खरीदता हूं. વોકલ ફોર લોકલ અંતર્ગત સ્થાનિક ઉત્પાદનોને વધુ સહાય તેમજ સવલતો આપવા માટે ગુજરાતે વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ કાર્યક્રમને પણ ખૂબ જ વેગવાન બનાવ્યો. રાજ્યના દરેક જિલ્લામાં વિવિધ ઉત્પાદનોની ઓળખ કરીને જિલ્લામાં તેના ઉત્પાદનની સંભાવનાને પારખવામાં આવે છે. રાજ્યના દરેક જિલ્લાના વિશિષ્ટ ઉત્પાદનોને વિશ્વ કક્ષાએ એક આગવી ઓળખ મળે તે માટે ભારત સરકારના સહયોગથી કુલ 90 જેટલા ઉત્પાદનોની વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ હેઠળ પસંદગી કરવામાં આવી છે, અને તેના ઉત્પાદનને વેગ આપવા અનેકવિધ પ્રોત્સાહન પણ આપવામાં આવી રહ્યા છે. આદરણીય વડાપ્રધાનશ્રીએ સ્વદેશી અને વોકલ ફોર લોકલનું જન આંદોલન ઉપાડવાનું આહવાન કર્યું છે. આપણે દેશના યુવકો, કારીગરોનો પરસેવો હોય તેવી સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપવાનું છે. સ્વદેશીનો અર્થ માત્ર ઉત્પાદન વધારવું એવો નથી, પરંતુ સ્થાનિક ઉત્પાદનની ગુણવત્તા પર પણ વિશેષ ભાર આપવાનો જરૂરી છે. સ્વદેશી માત્ર એક શબ્દ નથી, તે એક આંદોલન છે. મેક ઇન ઇન્ડિયા, વોકલ ફોર લોકલ જેવા પ્રયાસો એ જ વિચારને આગળ વધારે છે. આપણી દૈનિક જરૂરિયાતો જેવી કે કપડાં, દવાઓ, ખોરાક, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ સુધી દરેક જગ્યાએ સ્વદેશી વિકલ્પો ઉપલબ્ધ છે. આપણા પ્રધાનમંત્રીનો જે ઉદ્દેશ છે કે આત્મનિર્ભર ભારત, એ પણ એનું સપનું સાકાર થાય. એટલે નાનીથી લઈને મોટી વસ્તુ આપણે આપણા દેશની વાપરવી જોઈએ, જેના કારણે આપણું નાણું આપણા દેશમાં હસવાઈ રહે અને જેના કારણે આપણું નાણું કે બહાર ના જાય. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમરેલી આવીને લોકો અને વેપારીઓ સાથે મુલાકાત કરી સ્વદેશી ચીજ વસ્તુઓ વાપરવા માટે વિશેષ ભાર મૂક્યો હતો. સ્વદેશી ચીજ વસ્તુઓ અપનાવવા માટે અમરેલીના ટાવર ચોકમાં મુખ્યમંત્રી જાતે જ પોસ્ટર્સ લગાવી સ્વદેશી અભિયાનને વેગ આપ્યો. વસ્તુ બનાવીને જે અમારે સારામાં સારું સેલિંગ એ થાય છે. હમણાં જે અમારે અમરેલીમાં સરસ મેળો હતો, એમાં પણ સારામાં સારું જે અમારી સ્વદેશી વસ્તુ હતી એનું સેલિંગ થયું છે, અને સારા અમે આત્મનિર્ભર બન્યા છીએ. અને જે મોદી સાહેબનું સપનું છે મહિલા સશક્તિકરણ, આત્મનિર્ભર અને પગભર, એને આપણે સાકાર બની અને બતાવી દઈશું કે નહીં, તમે જે કહેતા હતા એ અમે અત્યારે સમૃદ્ધ બનાવી રહ્યા છે, અને આની તરફ સૌ આગળ વધે એવો મારો હેતુ છે. જે મોદી સરકારનું સૂત્ર છે કે આત્મનિર્ભર ભારત બનાવીએ, એટલે આપણે સૌ લોકોને હું એક પણ વિનંતી કરું છું કે આપણે બધા લોકોએ જે આવી દેશી અને ભારતમાં જ બનતી ને ગામડાઓના સુધી જે બને છે વસ્તુ, તેમનો ખરીદવાનો આગ્રહ આપણે સૌ બધાએ કરીએ. હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી અભિયાનને સફળ બનાવીને અને આપણા ભારતને ગૌરવપૂર્ણ, આત્મનિર્ભર અને સમૃદ્ધ રાષ્ટ્ર બનાવીએ. દરેક પરિવાર સ્વદેશી પ્રોડક્ટ્સનો ઉપયોગ શરૂ કરે તો લાખો લોકોને રોજગાર મળશે અને દેશની અર્થવ્યવસ્થા મજબૂત બનશે. સ્થાનિક વેપારીઓ પાસેથી ખરીદી કરીએ અને ભારતને આત્મનિર્ભર બનાવવા માટે યોગદાન આપીએ, અને ગ્રામીણ કારીગરોના ઘરમાં દિવાળીનો આર્થિક ઉજાસ પથરાશે.